આજે આપણે વાત કરીએ કુંતકની વક્રોક્તિ વિચારણા, કુંતકનો વક્રોક્તિ વિચાર કે વક્રોક્તિ વિચારણા, વક્રોક્તિ વિચાર, આવા કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો વક્રતા એટલે શું સમજાવી કુંતકના વક્રોક્તિ વિચારની ચર્ચા કરો અથવા તો એના વિશે વાત કરો અથવા તો વક્રોક્તિના પ્રકાર વિશે તમારે વાત કરવાની આવે તો આ વક્રોક્તિ વિચાર એટલે શું એના વિશે આપણે પહેલા એક સામાન્ય માહિતી જે છે એ લઈ લઈએ. બરાબર છે. તમને કોઈને ખ્યાલ છે કે વક્રતા, વક્રોક્તિ એટલે શું? કોઈ કહી શકશે? વક્રતા કે વક્રોક્તિ એટલે શું? વક્રતા શબ્દનો અર્થ શું થાય? વાંકું, વાંકું અથવા તો વળાંક. અહીંયા વાંકા કરતા પણ વળાંક, અંગ્રેજીમાં જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કહેતા હોઈએ છે એવી રીતે. બરાબર. તો કુંતક પૂર્વે પહેલા જે કુંતક આચાર્ય કુંતક થઈ ગયા જેમણે વક્રોક્તિ વિચારને વ્યવસ્થિત રીતે આપણી સમક્ષ મૂક્યો તો એના પહેલા ભામહ એ જે વિચાર શ્રેણી આપી હતી, ભામહ છે એ અલંકારવાદનો પ્રણેતા છે અને એણે લગભગ ઈસવીસન 650 ના અરસામાં ભામહ થઈ ગયા એવું માનવામાં આવે છે અને ભારતીય સાહિત્ય મીમાંસાનો પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ કાવ્ય અલંકાર જે ભામહે આપ્યો છે અને એ સમયના જે અલંકારવાદીઓ હતા એની સ્પષ્ટતા પણ તેમણે પોતાના આ ગ્રંથ કાવ્ય અલંકારની અંદર કરીને આપી છે. તો આ ભામહે અલંકારમાં શબ્દ અલંકાર અને અર્થ અલંકાર આ બંને વચ્ચે સ્પષ્ટતા કરી છે અને ભાલળ છે એ સમન્વયવાદી હતા. બરાબર. અને ભાલળ એમ પણ કહે છે કે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ એટલે કે શબ્દ અને અર્થના સહિતવથી જ કાવ્ય રચાય છે એવું એમનું કહેવું છે. અને આગળ શું કહે છે કે સંસ્કૃત એક આખી જે વ્યાખ્યા આપે છે, વક્રાભિધેય શબ્દોક્તિ રિષ્ટા વાચામલમ કૃતિ. વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઇષ્ટ સૌંદર્ય છે. વાણીની શોભા એ વક્રોક્તિથી જ સિદ્ધ થાય છે. વાચામ વક્રાર્થ શબ્દોક્તિ લકારાય કલ્પતે. બરાબર. વાચામ વક્રાર્થ શબ્દોક્તિર અલંકારાય કલ્પતે એવું ભામહ કહે છે. અને ભામહની આ સમગ્ર વિચારણાને ધ્યાનમાં રાખીને વક્રતાયુક્ત શબ્દ અને અર્થનું સાહિત્ય તે કાવ્ય એવું કહેવામાં આવે છે. મેં અગાઉ પણ રસસૂત્ર ભણાવતી વખતે પણ તમને કીધેલું છે કે જ્યારે આપણે કાવ્ય શબ્દનો પ્રયોગ આ પેપરમાં કરીએ ત્યારે સમગ્ર સાહિત્ય સ્વરૂપ અથવા તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપ એ સંદર્ભમાં આપણે લેવાનો છે. બરાબર. હવે એવું કહે છે કે અને બહુ સાદી વસ્તુ છે કે સાદી સીધી રીતે તો આપણે રોજિંદી બોલચાલની ભાષામાં આપણે વાત કરતા જ હોઈએ છીએ. તો એમ કહે છે કે વક્રોક્તિ છે એ જ બધા અલંકારોનું મૂળ છે. જ્યાં વક્રોક્તિ ન હોય ત્યાં કાવ્ય પણ ન હોય એવું કહેવામાં આવે છે. તમે જો એમ પણ કહે છે કે વક્રોક્તિ વગરની ઉક્તિ એ કવિતા નથી, એ માત્ર શબ્દ રૂપે સમાચાર છે એવું પણ કહેવાય છે. જેમ કે આપણે કહીએ સૂર્ય ઉગ્યો, ચંદ્ર આથમ્યો, બરાબર. પંખીઓ માળામાં જાય છે, છોકરાઓ ભણે છે, રસ્તા ઉપર લારી વાળો લારી ખેંચે છે. તો આ બધા સાદા સીધા વાક્યો છે. આ કોઈ વક્રતાયુક્ત વાક્યો નથી. તો આવા વાક્યોથી કાવ્ય બનતું નથી કારણ કે એમાં વૈચિત્ર્ય નથી. અહીંયા વૈચિત્ર્ય એટલે વિચિત્રતા. આપણે જે રોજબરોજની ભાષામાં વિચિત્ર શબ્દ વાપરીએ છીએ કંઈક અલગ, બરાબર, એવું કોઈ તત્વ અહીંયા છે નહીં. તો 9મી સદીમાં આનંદવર્ધન જે થઈ ગયા
એમનો એક ગ્રંથ છે ધ્વન્યાલોક, એ પણ આવશે તમને, આનંદવર્ધનનો ધ્વનિ વિચાર પણ ભણવામાં આવશે. તો મેમ એમાં પીપીટી નથી દેખાતી. ભ્રમરના શ્લોકનું અવતરણ લીધું છે અને એમાં એ છેલ્લે કહે છે આનંદવર્ધન પણ, બધી જ અતિશયોક્તિ એ વક્રોક્તિ છે. તો વક્રોક્તિ એ ક્યાંક ને ક્યાંક ભામહે એના બી નાખ્યા એવું પણ કહી શકાય. એટલે કે વક્રોક્તિ વિના અલંકાર કેવો, એવું પણ મેમ કહેવાય પીપીટી નથી છે. દેખાતી. હા, હજુ છે ને પીપીટીમાં મેં આગળ સ્ક્રીન શેર નથી કરી, એટલે જ્યારે બદલીશું સ્લાઇડ ત્યારે તમને આ મતલબનું આવશે ત્યારે હું મૂકી દઈશ પાછી. બરાબર. તો બીજા તો માત્ર નામના જ અલંકારો છે. કવિ પ્રતિભાની બળે જ અલંકારમાં અતિશયોક્તિની સ્થાપના થાય છે. એટલે વક્રોક્તિને કારણે જૂના અર્થો હોય, જૂનું હોય, એ પણ બધું નવું જ લાગે છે. તો આવી વાત વક્રોક્તિ સંદર્ભે શરૂઆતમાં કહેવાય છે. તો ભામહ એમ કે છે કે શબ્દાર્થમ સહિતમ કાવ્યમ એ ખરું, પણ આ શબ્દ અને અર્થ વક્રોક્તિ વાળા હોવા જોઈએ, વક્રોક્તિ પૂર્વક પ્રયોજાયેલા હોવા જોઈએ. એટલે ભામહ એવા પહેલા મીમાંસક છે કે જેમણે આનંદ એટલે કે આહલાદને કાવ્યનું પ્રયોજન ગણાવ્યું છે. તમે કાવ્યના 6 પ્રયોજનો ભણી ગયા છો. એમાં આપણે વાત કરી હતી સદ્ય પરનિવૃત્ત સકલ પ્રયોજનમ મૌલિભૂતમ, એટલે કે આનંદ એ સૌથી મોટું પ્રયોજન અને અગત્યનું પ્રયોજન છે સાહિત્યનું. બરાબર. તો એ સૌથી પહેલા એવા મીમાંસક છે કે જેમણે આનંદને, આહલાદને કાવ્યનું પ્રયોજન ગણાવેલું છે. અને ભામહ કાવ્યની ઉત્કૃષ્ટતા, વક્રતા, અર્થ ગૌરવ વગેરે કાવ્ય ગુણોને આધારે નક્કી કરવાનું કહે છે. તો આ ભામહની જે કાવ્ય વિચારણાના વક્રોક્તિના જે બીજ છે, એને આગળ ફૂલવે ફાલવે છે એ છે આચાર્ય કુંતક. ઈસવીસનની 11મી સદીમાં કુંતક છે એ થઈ ગયા. સુરેન્દ્રનાથ દાસગુપ્તા આચાર્ય કુંતક નો જીવન સમય લગભગ 10મા સૈકાના અંત ભાગમાં કે 11મા સૈકાના આરંભમાં ગણાય છે. અને અનુમાન કરવામાં આવે છે કે તેઓ અભિનવગુપ્તના સમકાલીન હશે. એમનું મૂળ નામ રાજાનંદ કુંતક એવું પણ ગણવામાં આવે છે. અને કુંતકે એવું કહ્યું છે કે કવિનું કર્મ તે કાવ્ય, અને કુંતકે જે મીમાંસા ગ્રંથ લખ્યો છે એનું નામ છે અલંકાર. એટલે કુંતકના ગ્રંથનું નામ છે અલંકાર. આ ધ્યાનમાં રાખવાનું, તમને ટૂંકા પ્રશ્નો માટે પણ આ કામ લાગે. અને જ્યારે મુખ્ય મુદ્દો વક્રોક્તિની આખી વિચારણા જ્યારે સમજાવવાની હોય ત્યારે પણ આ યાદ રાખવાનું. તો કુંતકના ગ્રંથનું નામ છે અલંકાર. તો અમે કહે છે કે ગ્રંથસ્યાસ્ય અલંકાર ઇતિ ઇત્યભિધાનમ, એટલે ગ્રંથના મંગલાચરણમાં, જેમ આપણે મદન મોહનામાં કે પ્રેમાનંદના આખ્યાનોમાં પણ મંગલાચરણ જોયું ને, તો એ મંગલાચરણમાં એવું જ કહે છે ગ્રંથસ્યાસ્ય અલંકાર ઇત્યભિધાનમ. બરાબર. એટલે ગ્રંથના મંગલાચરણ પછી બીજી જ કારિકા એટલે બીજા શ્લોકમાં અને વૃત્તિમાં તેઓ સ્પષ્ટ લખે છે કે તેઓ અહીંયા આગળ પોતાની કારિકા અને વૃત્તિમાં તેઓએ સ્પષ્ટતા કરે છે. મૂળ અલંકાર ગ્રંથ તો ઉપલબ્ધ નથી, પણ એની જે વૃત્તિઓ લખી, એટલે ઘણીવાર છે ને પેલી પાઠ પૂર્તિ કહેવાય કે પુરવણી રૂપે આવે, એટલે ઘણીવાર પરિશિષ્ટ રૂપે આવતું હોય, એના એક પાછળ, જેમ તમે મદન મોહનામાં જુઓ છો પાછળ ટિપ્પણી રૂપે આવતા હોય. બરાબર. તો એને એક મૂળ ગ્રંથ છે એનો અલંકાર, એની ટિપ્પણી રૂપે કે એની પાદટીપ રૂપે કે એને પાછળ વૃત્તિઓ લખી છે. કારિકા અને વૃત્તિ એને પોતે જ લખી છે એને સમજાવવાની. જેમ આમાં શું છે, આપણે મદન મોહનામાં શું જોઈએ છે કે મદન મોહના તો શામળે લખી નાખ્યું, પછી જેનું સંપાદન આપણે ભણી રહ્યા છે કે જેમ કે અનંતરાય રાવળ, તો પાછળ જે એની ટિપ્પણી છે કે પાદ ટીપણી બધું આપ્યું છે અનંતરાય રાવળે કર્યું છે. જ્યારે કુંતકે તો પોતે જ અલંકાર નામનો જે ગ્રંથ લખ્યો, એની ટિપ્પણી પાદ ટીપ બધું જે કહેવાય એ બધું વૃત્તિઓ તરીકે એને ઓળખાય છે, એ એને પોતે જ લખ્યું છે. અને એને જે એ શ્લોકો લખ્યા છે, વચ્ચે વચ્ચે પોતે એના શ્લોકો પણ મૂક્યા છે. અને એમણે લખેલી એ વૃત્તિનું નામ વક્રોક્તિ જીવિતમ એવું રાખેલું
છે. બરાબર, એટલે વૃત્તિ સાથેનું જ મૂળ ગ્રંથનું લખાણ મળે છે. એટલે અને પાછળની ટિપ્પણી પાદટીપ જેને વૃત્તિઓ જેમાં એને લખી છે એ એટલી બધી પ્રચલિત થઈ છે કે કુંતકના મૂળ ગ્રંથનું નામ અલંકાર છે, પણ હવે આખો ગ્રંથ જ વક્રોક્તિ જીવિતમ તરીકે પ્રસિદ્ધ છે. એટલે વક્રોક્તિ જીવિતમ તરીકે શીર્ષકથી એણે કેટલીક કારિકાઓ રચી છે અને એમાં એણે વક્રોક્તિ વિશેનો પોતાનો વિચાર વિગતે રજૂ કર્યો છે. અને એમના આ જે વક્રોક્તિ વિશેના જે સિદ્ધાંતો છે, વિચારો છે, એને વક્રોક્તિ કે વક્રોક્તિ જીવિત તરીકે ઓળખવામાં આવે છે. અને કુંતક છે એ એમની 4 લાક્ષણિકતાને કારણે વધારે પ્રચલિત છે, 4 વિશેષોને કારણે વધુ પ્રસ્તુત છે. એમનો જે વિચાર વધારે વિગતે આપણે સ્વીકાર્ય છે. તો એ આજે પણ કુંતકનો વક્રોક્તિ વિચાર શા માટે પ્રચલિત છે? કારણ કે કુંતક છે એ કવિ કર્મ, એટલે કવિનું જે કર્મ છે, કાવ્ય રચવાનું, કાવ્ય ગુણનું, કાવ્યમાં શેનું મહત્વ હોય, શેનો ઉલ્લેખ થવો જોઈએ, કે પછી જેને કહેવાય કે ઉત્તમ કાવ્ય કઈ દિશામાં જાય છે, તો એના વિશેની જે આખી વિચારણા છે, કવિ કર્મ છે, એના ઉપર એમણે ભાર મૂક્યો છે. તો એટલા માટે કુંતકનો વિચાર છે એ વધારે પ્રસ્તુત છે. બરાબર, તો આટલી વાત એક આપણે કુંતકના સંદર્ભમાં જે વાત કરી. બીજી વસ્તુ કે કુંતકની વિચારણાના કેન્દ્રમાં કવિ છે. એટલે વક્રોક્તિ વિચાર હોય કે અલંકાર વિચાર, કુંતકે જે વિચાર આપ્યો છે એના સેન્ટરમાં મુખ્ય બાબત કવિ છે. કવિનું જે વ્યક્તિત્વ છે, કવિ જો એ પોતાની આંતરિક શક્તિ એની પ્રબળ છે, તો જ એટલે કવિનું જે પોતાનું અંગત વ્યક્તિત્વ છે એ કાવ્યના નિર્માણમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે, એવું કુંતક જે છે એ કહે છે. કવિનો જેવો સ્વભાવ છે એને અનુરૂપ જ વ્યુત્પત્તિ તે પ્રાપ્ત કરે છે, એવું કહેવામાં આવે છે. અને એને કવિના સ્વભાવને અનુરૂપ જ કાવ્ય માર્ગનો અભ્યાસ, કાવ્યના 3 પ્રકારના માર્ગ, બરાબર, ઉત્તમ, મધ્યમ અને અધમ. એટલે ઉત્તમ કાવ્ય હોય, મધ્યમ કાવ્ય હોય અને અધમ. અધમ એટલે આપણે જે અર્થમાં વાપરેલું એ પણ સામાન્ય કક્ષા, તો એવા પ્રકારનું કાવ્ય હોય. તો કુંતક જે છે એ માર્ગ અથવા તો અંગ્રેજીમાં સ્ટાઇલ જેને આપણે કહીએ છીએ, શૈલી જેને આપણે કહીએ છીએ, તો કુંતક છે એની વિચારણા પણ કરે છે. કુંતક કાવ્યના 2 પ્રયોજનો, જે પેલું છે ને કાંતા સંમિત ઉપદેશ યુજે, એટલે કે ઉપદેશ અને આનંદ, આ 2 ને કાવ્યના મુખ્ય પ્રયોજનો ગણાવે છે. અને કુંતક એમ પણ કહે છે કે શબ્દ, અર્થ અને અલંકાર આ ત્રણેય મળીને કાવ્ય બને છે. એટલે શબ્દ હોય, એનો નિશ્ચિત અર્થ હોય, બરાબર, એ બધું અર્થ અને શબ્દની શક્તિને બધું તમે નેક્સ્ટ સેમિસ્ટરમાં ભણવાના છો. તો શબ્દ, અર્થ અને અલંકાર આ ત્રણેય મળીને કાવ્ય બને છે, કાવ્ય નામનો અખંડ પદાર્થ બને છે, એવું કુંતક કહે છે. ત્રણેયનું અલગ અલગ અસ્તિત્વ નથી. જો અહીંયા પણ મેં કીધું છે કે માર્ગ એટલે કે રીતિ, સ્ટાઇલને અનુરૂપ માધુર્ય આદિ ગુણોનો ઉદય થાય, વક્રતા એટલે વૈચિત્ર્યનો અતિશય જેમાં હોય તેવા અલંકારોનો વિન્યાસ, વિન્યાસ એટલે ઉપયોગ, બરાબર છે, અને વૃત્તિના ઔચિત્યથી મનોહર એવો રસનો પરિપોષણ, એ બાબતો પરસ્પરની સ્પર્ધા કરતી શબ્દ અને અર્થ બંનેમાં ઉચિત રીતે વિદ્યમાન હોય તેવી તદ્વિધોને આનંદ આપનારી કોઈ અલૌકિક અવસ્થિતિ તે સાહિત્ય. બરાબર, તો સાહિત્ય કોને કહેવામાં આવે છે એના વિશેની પણ અહીંયા આગળ કરેલી છે. તો અહીંયા આગળ શું કીધું છે કે માર્ગને એટલે કે દરેક કવિની પોતાની એક રીતિ હોય, પોતાની એક સ્ટાઇલ હોય, એને અનુરૂપ કાવ્યના કેટલાક ગુણ હોય, બરાબર, માધુર્ય છે, ઓજસ છે, પ્રાસાદ છે,
એવા કાવ્યના ગુણ હોય. તો એવા ગુણોનો જેમાં ઉદય થતો હોય એટલે કે કાવ્ય ગુણવાળું હોવું જોઈએ. પછી વક્રતા એટલે કે વૈચિત્ર્ય એટલે કે જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કે અલગ, સાવ સામાન્ય સમાચાર જેવું નહીં. અને એમાં અલંકારનો વિન્યાસ એટલે કે ઉપયોગ થયો હોય, બરાબર, અને વૃત્તિના ઔચિત્યથી એક ઔચિત્ય એનું જળવાયું હોય અને રસ પેદા થતો હોય, તો એમાંથી જે આપણને આનંદ આપનારી કોઈક અલૌકિક અવસ્થિતિ બને તેને સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાહિત્ય એટલે યુનિટી ઓફ એક્સપ્રેશન એન્ડ લેંગ્વેજ એટલે કે અભિવ્યક્તિ અને ભાષાની એકતા એટલે સાહિત્ય એવું પણ કહેવામાં આવે છે. તો આ બધી જે છે એ કુંતકની વિચારસરણી છે. કુંતક એમ પણ કહે છે કે અલંકાર સહિતનું જે આખું, આપણે આના ઉપર આવીએ છીએ હજુ વક્રતાના પ્રકાર વિશે, પણ પહેલા થોડી કુંતકની આપણે વિચારણા વિશે વાત કરી લઈએ. તો કહેવાનો મતલબ એ છે કે કુંતક એમ કહે છે કે અલંકાર સહિતનું જે આખે આખું અવ્યય વગરનું વચન તે જ કાવ્ય, બરાબર. એટલે કાવ્યમાં અલંકાર હોવો જોઈએ એવું કુંતકનું પણ માનવું છે. એમ પણ કહેવાય છે, આનંદવર્ધન નામના પાછા મીમાંસક એમ પણ કહે છે કે કોઈ પ્રતિભાશાળી કવિ જ્યારે રસમાં ચિત્ત એકાગ્ર કરે ત્યારે વિચારતા અશક્ય લાગે તેવા અલંકારો આગળ આવીને પડે. એટલે આટલું બધું આપણે અઘરું પડે તો એમાં સીધી વસ્તુ છે કે મેં તમને છંદના સંદર્ભમાં પણ કીધું હતું કે કવિ હોય એને પ્રયત્નપૂર્વક છંદો, અલંકારો આ બધું લાગુ ના પડે. જે ઉત્તમ કવિ છે એમાં સાહજિક રીતે એ છંદ, અલંકાર એની ભાષામાં આપોઆપ, એની કવિતામાં આપોઆપ આવી જતા હોય છે. બરાબર. હવે કુંતક છે એ એવી વ્યાખ્યા આપે છે, શબ્દાર્થમ સહિતમ વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતમ કાવ્યમ તદ્વિદા આહલાદ કારિણી. ઉભા રહો, હું છે ને તમને લખી બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. 2 મિનિટ. અહીંયા નવી સ્લાઇડ ઉમેરી દઈએ અને હું તમને ન લખી બતાવું એટલે તમને તરત ખ્યાલ આવશે. જો કુંતક શું કહે છે, લખાતું નથી. થવું જો શબ્દાર્થમ સહિત, અત્યારે જોડણી જવા દો, આપણે પહેલા ખાલી એની ચર્ચા કરીએ. અત્યારે હું બધું સુધારવા રહીશ ને તો આપણો ટાઈમ જશે. સહિત વક્ર, હું તમને સમજાવવા માટે છૂટું છૂટું લખું છું. વક્ર કવિ વ્યાપાર શાલિની જે વ્યવસ્થિતૌ
તદ્વિદૌ દ્વિદા કારિણી આહલાદ કારિણી અત્યારે આપણે જોડણીની માથાકૂટ નથી કરતા તો કુંતક આવું કે છે આનો અર્થ શું થાય છે તો કવિ વ્યાપાર વાળા તદ્વિદો વિદોને આપનારા બંધમાં સાથે શબ્દ અને અર્થ તે હવે આ શ્લોકને પહેલા આપણે જોઈ લઈએ તો પહેલો શબ્દ કયો છે શબ્દાર્થવ એટલે કે શબ્દ અને અર્થ મળીને કાવ્ય બને છે બેમાંથી એક પણ ઉતરતો કે અધૂરો હોય તો એ સારા સાહિત્ય સારી કવિતા સારી રચના માટે એ યોગ્ય નથી એટલે સહિતવ એટલે કે સહભાવથી બરાબર શબ્દ અને અર્થ બંને સમાનતાથી સહભાવથી સાથે હોય તો એ કાવ્ય બને છે અને એમ ન થાય તો તદ્વિદ આહલાદકારીત્વને હાનિ પહોંચે છે આ છે ને તદ્વિદૌ આહલાદકારીની તદ્વિદ એટલે આમ તો વિદ્વત્તાને બરાબર અને આનંદ આપનારા તત્વને હાનિ પહોંચે છે એવું અહીંયા આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે બરાબર એટલે કે શબ્દ અને અર્થના સાયુજ્યથી સમાન સાયુજ્યથી સાહિત્યની રચના થાય છે અને જો એવું ના થાય તો એ તદ્વિદ વિદ્વત્તાને આહલાદ આપી શકતા નથી આહલાદ એટલે કે અહીંયા આનંદ બરાબર છે તો એ આનંદ આપી શકતા નથી એવું પણ અહીંયા કહેવામાં આવે છે હવે વક્ર કવિ વ્યાપાર વાળા તદ્વિદોને આહલાદ આપનારા બંધમાં સાથે રહેલા શબ્દ અને અર્થ તે કાવ્ય એટલે હવે અહીંયા આગળ કઈ રીતે મૂળ જે આપણો શ્લોક છે એનો અર્થ શું થાય છે એ હવે તમને હું સમજાવું તદ્વિદનો અર્થ શું થાય છે તજજ્ઞ અથવા તો સાદી ભાષામાં આપણે કહીએ વિદ્વાન બરાબર છે તો વક્ર કવિ વ્યાપાર વાળા અહીંયા વ્યાપાર એટલે બિઝનેસના કેવા અર્થમાં નથી કવિ કર્મની વાત છે તો વક્ર કવિ કર્મ વાળા એટલે કે વક્રતા હોય તેવા અને તદ્વિદોને આહલાદ આપનારા બંધમાં સાથે રહેલા એટલે કે આનંદ આપનારા શબ્દ અને અર્થ અને સહિતવ એટલે કે સાથે રહેલા શબ્દ અને અર્થ તેને કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે કુંતકના મતે કહેવાનો મતલબ એ છે કે જે શબ્દ અને અર્થ સાથે લઈને આનંદ આપનારો હોય છે તે વક્ર હોય છે બરાબર છે ને એટલે વક્ર એટલે વળાંક વાળો અથવા તો મૂળ જેને કહેવાય કે ગહન અર્થ આપનારો સીધે સીધું કશું કહી દેનારો નહીં બહુ સાદી સીધી ખાલી તમને સમજ આપું તો અત્યારે આપણે જો રૂબરૂમાં લેક્ચર લેતા હોઈએ બરાબર છે અને અત્યારે આપણે ક્લાસમાં કોણ હાજર છે કે દાખલા તરીકે ગીતાબેન છે રોજ નથી આવતા તો ગીતાબેન આવે અને હું કહું આજે તો સૂરજ પશ્ચિમ દિશામાં ઉગ્યો અમારે કેવું શું છે કે આજે ગીતાબેન વહેલા આવ્યા કોઈ દિવસ આવતા નથી આ જ વાતને મેં અલગ રીતે રજૂઆત કરી બરાબર છે તો કહેવાનું એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય ને હા શાઈના એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય ને ના ઇટ્સ નોટ અબાઉટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ની વાત કરતા પણ ઓર્ડિનરી નથી હા કહી શકો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ મૂળે સીધી રીતે આપણે જે તમે ભણ્યા છો કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે તો સાદો સીધો એનો અર્થ શું છે કે ભાઈ જાન આવી
વરરાજા છે એ દીકરીને પરણીને લઈને જઈ રહ્યો છે, પણ અહીંયા આગળ આખી વાત કેસરીયાળો સાફો પ્રતીક થઈ ગયું વરરાજાનું. ઘરનું ફળિયું લઈને ચાલે, આખું ઘર જ જાણે કે લઈને જઈ રહ્યો છે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. તો મૃત્યુની ક્ષણ ઉપર કવિ છે અને પોતાના જીવનનો સૂરજ આથમી રહ્યો છે, પોતાની પત્નીના કપાળ ઉપર જે કંકુનો સૂરજ છે એ પણ આથમી રહ્યો છે. તો સીધે સીધું નથી કહેતા કે હું મરી રહ્યો છું, બરાબર? તો અલગ રીતે એક ટર્નિંગ પોઈન્ટ, એક વક્રતા, એટલે આમ તો છે ને પેલું રસ, હજુ તમે ધ્વનિ ભણશો ફરી ફરીને ક્યાંક ને ક્યાંક આ બધી નજીકની વાત છે કે જે ઉત્તમ કાવ્ય હોય ને એમાં સીધે સીધું ના હોય, એ કડે પાપડ શેક એવું નહીં, બરાબર છે? એ હોય વિરાટનો હિંડોળો ચાકમ જોડ આપને મોભે બાંધ્યા એના દોર, કે પછી જૂનું તો થયું રે દેવળ મારું, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું, બરાબર? તો મીરાબાઈ એવું કહે છે કે છે એ શરીરના પ્રતીક તરીકેની આખી વાત છે, અને હંસલો છે એ આત્માનું પ્રતીક છે. એટલે હવે આ શરીરમાંથી હંસલાને જમવું છે, આત્માને જમવું છે. એટલે એ જે આખી વૈરાગ્યની મોક્ષની વાત છે એને એ સીધે સીધું નથી વાત કરતા. તો એવી રીતે. હા ગીતાબેન શું કહો છો? એમ કહેતી હતી કે એમ પણ કહી શકાય ને કે રૂઢિપ્રયોગ થી વાત કરે એમ, કે એટલે અર્થનો બીજો રૂઢિપ્રયોગો આવે, કહેવતો આવે, એટલે જ અલંકાર કીધા ને, એટલે જ હા અલંકાર. એટલે હું એ જ કહું ને હા એવી રીતે. એટલે કે એક સાદી વાત સીધી ને બીજી ભાષામાં કેવું એટલે એમ પણ થાય ને એમ. હા અલંકારિક એટલે ભાષામાં અલગ, કેવું હા અને શણગારીને આપણે કેવું. કહી શકીએ કે વક્ર હા જે છે, આપણે મેં કીધું ને કે તમે વક્ર એટલે વાંકું, વળાંક વાળું, આપણે અંગ્રેજીમાં જેને ટર્નિંગ પોઈન્ટ કહીએ, મૂળ સીધે સીધું નહીં. તો એ સમાચાર છે. આપણે એમ કહીએ ગીતાબેન આજે મોડા આવ્યા તો એ સમાચાર છે, પણ હું એમ કહું કે ઓહો આજે સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો તો એ વક્રતા છે, બરાબર છે? એક શબ્દ વિધિની વક્રતા પણ છે. આપણે સીધા સીધા જતા હોય અને આપણના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી જાય, આપણે કરવા કંઈક માંગતા હોય અને થઈ કંઈક જાય. આપણે વસંત વિજયનું ઉદાહરણ લઈએ તો પાંડુ છે એને શ્રાપ મળેલો છે અને પોતાની પત્નીઓ સાથે જંગલમાં આવે છે અને એને જેનો શ્રાપ મળ્યો છે એ જ ઘટના તરફ એ આગળ વધે છે. એટલે એના નસીબમાં પેલું મૃત્યુ છે વક્રતા છે કે બે પત્નીઓ હોવા છતાં પણ એને વૈરાગ્ય ભોગવવું પડે છે. કેમ? તો કે વિધિની વક્રતા છે, બરાબર? અંગ્રેજીમાં જેને આયની તરીકે પણ ઓળખાય, IRONY, એવી રીતે. તો આ જે વક્રતા છે એ વક્રતાનો જે આ વિચાર છે એ વ્યવસ્થિત રીતે કુંતકે આપ્યો છે, અને આ કુંતકે નો ગ્રંથ છે અલંકાર, અને જેમાં એને પાછળ વક્રોક્તિ જીવિતમ તરીકે કારિકાઓ લખી છે. પણ એ કારિકાઓ જે એટલી બધી પ્રચલિત થઈ કે પછી હવે એ ગ્રંથ છે એ વક્રોક્તિ જીવિતમ તરીકે જ ઓળખાય છે. તો એની અંદર આ કુંતકે જે વક્રતાના પ્રકાર આપ્યા છે એ આ 6 છે, બરાબર? કાવ્યને મૂંઝવો, અલૌકિક સૌંદર્ય આપનાર તત્વ તે વક્રોક્તિ છે. કવિ કર્મની એ વક્રતા છે, અને એ વક્રતાના 6 પ્રકાર કુંતકે ગણાવ્યા છે. કયા 6? જુઓ. વર્ણ વિન્યાસ વક્રતા, પદ પૂર્વાર્ધ વક્રતા, પ્રત્યય વક્રતા, વાક્ય વક્રતા, પ્રકરણ વક્રતા, પ્રબંધ વક્રતા. તમે લોકો ભાષાના જે વિવિધ સ્તરો ભણી ગયા ને એ તમને અહીંયા આગળ યાદ આવશે. ધ્વનિ ઘટક, રૂપ ઘટક, બરાબર? વાક્ય એટલે કે ફોનિમ, મોર્ફેમ અને સિન્ટેક્સ, એ જે આપણે ભણ્યા ને એવી રીતે. તો આ વર્ણ વિન્યાસ વક્રતા એટલે શું? તો વર્ણોની ગોઠવણીનું સૌંદર્ય એટલે વર્ણ વિન્યાસ વક્રતા કહેવાય. વર્ણ એટલે સાવ સાદી ભાષામાં સમજાવું તો અક્ષર. તો એના દ્વારા જ્યારે કાવ્યનું સૌંદર્ય વધે ત્યારે એને વિન્યાસ એટલે એની ગોઠવણી, બરાબર છે? વિન્યાસનો અર્થ થાય છે ગોઠવણી. તો વર્ણોની ગોઠવણીનું સૌંદર્ય એટલે વર્ણ વિન્યાસ વક્રતા, બરાબર? અને માત્ર એમ કે ખાલી વર્ણ ગોઠવી દીધા એક પછી એક એવું નહીં, પણ જરૂર પડે તો રસ ને ઉપકારક હોવા જોઈએ. અને રસને ઉપકારક હોય તો કઠોર વર્ણ પણ. જો આ કાંતની કાવ્ય પંક્તિ છે સાગર અને શશીની, કામિની કોકિલા કેલી કૂજન કરે, તો અહીંયા ક વર્ણની ગોઠવણીથી સૌંદર્ય પણ સર્જાય છે
અને આગળ જતા એ રસને ઉપકારક પણ બને છે. એટલે કે સાગરે ભાસતી ભવ્ય ભરતી, તો કાવ્યનો જે રસ છે એ પણ જળવાઈ રહે છે. કારણ વગર પછી વર્ણો ગોઠવી દઈએ તો એ વર્ણ વિન્યાસ વક્રતા નથી થતી. બરાબર? ઝૂકી ઝૂકી ઝુંડની ઝાડી, કે પછી સાંકડી શેરીમાં સસરો સામો મળ્યો રે લોલ. તો આજે જેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણ સગાઈ અલંકાર કહીએ છીએ, તે આ વર્ણ વિન્યાસ વક્રતા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? ખ્યાલ આવ્યો? વર્ણ વિન્યાસ વક્રતા આપણે કોને કહીશું? હા મેમ. હા. તો હવે એના પછીની વક્રતા છે એ પદ પૂર્વાર્થ વક્રતા. જો આને તમે ભાષા વિજ્ઞાન સાથે પણ સાંકળો. ધ્વનિ ઘટક મળીને રૂપ ઘટક બને છે. બરાબર છે ને? ધ્વનિ ઘટકો મળીને રૂપ બને છે, શબ્દ બને છે. એવી જ રીતે વર્ણો ભેગા થઈને પદ બને છે. તો પદ પૂર્વાર્ધ વક્રતા. પ્રકૃતિ અને પ્રત્યય. પ્રકૃતિ એટલે મૂળ શબ્દ ધાતુ. મૂળ ધાતુ હોય એની અંદર મૂળ ધાતુ હોય એની સાથે મૂળ પ્રકૃતિ એટલે મૂળ શબ્દ અને એની અંદર પ્રત્યય ભેગા થઈને પદ બને છે. હવે જુઓ કઈ રીતે. આ જુઓ, આ છોકર પરથી તમને વધારે ખ્યાલ. છોકર એ મૂળ ધાતુ છે. એની અંદર તમે ઓ ઉમેરશો તો છોકરો એવું એક આખું પદ બન્યું. એટલે છોકર એ પ્રકૃતિ છે અને ઓ એ પ્રત્યય છે. એવી રીતે ઈ ઉમેરો તો છોકરી થાય. ઉ ઉમેરો તો છોકરું થાય. બરાબર છે? બરાબર? પછી એવી જ રીતે અણસમજુ. તો અણ એ પ્રત્યય છે. બરાબર? અને સમજુ એ પ્રકૃતિ તરીકે અહીંયા આગળ આવે છે. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે મૂળ પ્રકૃતિ એટલે કે મૂળ શબ્દ અને પ્રત્યય મળીને પદ બને છે અને એ વિકસે છે. તમે એટલું છોકર છોકર કર્યા કરો તો એ કોઈ અર્થ ના આપે. બરાબર? પણ એની અંદર તમે પ્રત્યય ઉમેરો પછી એ એક નિશ્ચિત અર્થ ઉપર જાય છે. હવે આપણે જોયું હતું શબ્દો પદો બનીને સિન્ટેક્સ એટલે કે વાક્ય બને છે. એવું જ અહીંયા આગળ પણ છે. સોરી, વચ્ચે મારે આ લેવાનું છે, મારી ભૂલ થઈ ગઈ. હા, ખરેખર આ છે પ્રત્યય વક્રતા. તો કે છે કાળ, કારક, વચન, પુરુષ. બરાબર? આ બધા મળીને પ્રત્યય વક્રતા બને છે. તો આ કઈ રીતે? તો એક વચન, બહુવચન એવા અર્થમાં આપણે જોઈએ. એક વચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, આ જે બધી આપણે આખી વાત છે. બરાબર? આત્મનેય પદ, પરસ્મય પદ, તો એ બધું થઈને પ્રત્યય વક્રતા થાય છે. એટલે ખાસ કરીને પ્રત્યય વક્રતામાં શબ્દની પૂર્વે અને શબ્દની પછી વિશેષણ કૃદંત તરીકે આવે. બરાબર? જો હવે એમાં કઈ રીતે હું કહું છું તમને સમજાવું. આ પ્રત્યય વક્રતામાં પૂર્વે શબ્દની પછી ક્ષણ વ્યાકરણ તો તમે નેક્સ્ટ પેલામાં ભણવાના છો. ઉપસર્ગ, ત્યારે વક્રતા. બરાબર? હવે આ કઈ રીતે જુઓ. પૂર્વે અને શબ્દની પછી કૃદંત કઈ રીતે? દાખલા તરીકે આ શબ્દ છે આવવું. એના પરથી ભવિષ્ય કૃદંત બન્યું આવનાર. હે
પહેરવું, પરથી પહેરેલ, બરાબર. પછી એવી જ રીતે તોડ, આ બધા આવર્તમાન કૃદંત છે, આ ભૂત કૃદંત છે, ભવિષ્ય કૃદંત છે. તો શબ્દની પછી કાં તો આવા કૃદંત આવતા હોય, કાં તો શબ્દની પહેલા વિશેષણ આવતું હોય, બરાબર છે. આ પ્રત્યય વક્રતાની અંદર આવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે શબ્દની પહેલા કે શબ્દની પછી વિશેષણ, કૃદંત, સર્ગ, પૂર્વક, પૂર્વર્ગ આ બધું જ્યારે આવતું હોય ત્યારે પ્રત્યય વક્રતા બનતી હોય છે. બરાબર. પૂર્વક એટલે આગળ જનાર, શબ્દની આગળ લાગતો જે પ્રત્યય હોય, જેમ કે ઇન ક્યાં લાગ્યો, કોની આગળ લાગ્યો, શબ્દની આગળ લાગ્યો, એટલે આપણી પાસે શબ્દ બન્યો બિન જવાબદાર, અથવા તો બરાબર છે. એવી રીતે જ્યારે આગળ લાગે છે ત્યારે પણ એ પ્રત્યય વક્રતા જે છે એ બને છે. પછી એવી રીતે આવા જે છે એને ઉપસર્ગ કહેવાય. દાખલા તરીકે પ્રતિ, તો આપણે કોની આગળ લગાવીએ તો એ શબ્દ પૂર્ણ થાય, પ્રતિ, તો પ્રતિ દિન, બરાબર. તો આ જે પ્રતિ છે, પછી જેમ કે દીક્ષા, તો આ અધી જે છે, પરી છે, જેમ કે પરિવાર, તો આ બધા ઉપસર્ગ છે. જ્યારે શબ્દ એટલે કાળ મૂળ આ શું હોય, વચન બતાવે, પુરુષ બતાવે, કારક બતાવે, કાળ બતાવે, અને આ રીતે એ પ્રત્યય વક્રતા થાય. પછી આ 3 નહીં, આ 4 નંબર આવશે, કારણ કે આ બધું મળી અને પદ, વાક્ય, વર્ણ, પદ, પ્રત્યય આ બધું મળી અને વાક્ય બનતું હોય છે, બરાબર છે ને. એટલે કૃતિમાં આવતા વાક્યો, વિધાનોથી વાક્ય વક્રતા થાય છે. વાક્ય વક્રતામાં બધા જ અલંકારોનો સમાવેશ થઈ જાય છે. શબ્દ અલંકાર હોય, અર્થ અલંકાર હોય, આ બધા જ અલંકારોનો સમાવેશ વાક્ય વક્રતાની અંદર થઈ જાય છે. એટલે ઘણી વખત તમે જુઓ કે કોઈ કવિતા એવી હોય, કે પછી કોઈ વાર્તા એવી હોય, કે કોઈ એક નવલકથા એવી હોય કે જેની અંદરના એક વાક્યમાં તો જાણે આખો બધો સાર આવી જતો હોય. જેમ કે તમે કુંવરબાઈનું મામેરું ભણતા હતા તો બધી વસ્તુ બરાબર, પણ નરસિંહ મહેતા એક જ વાક્ય કે મોસાળું કરશે શ્રીહરિ, અને એમાં જ એમની સંપૂર્ણ ભક્તિ છે એ આવી છે. અથવા તો એમ કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી હરિ ગોપાલ, તો નરસિંહ મહેતાની ભક્તિનો આખો સાર એની અંદર આવી જાય. માનવીની ભવાઈમાં જે છપ્પનિયા દુકાળનું આખું વર્ણન છે, તો એ વર્ણન, એ છપ્પનિયો દુકાળ કેટલો ભયંકર છે, કેટલો ભીષણ છે, તો એમાં જ આવી જાય ભૂખથી એ ભૂંડી ભીખ છે, બરાબર છે. તો અથવા તો પછી અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, કે આ બધા જે વાક્યો છે, ટૂંકમાં આવતીકાલના અખબારને કહેજો કે પતંગિયા પહોંચી ગયા છે ફૂલો સુધી, એટલે કે કહેવાનો મતલબ એ છે કે આવતીકાલના અખબારને કહેજો કે પતંગિયા પહોંચી ગયા છે ફૂલો સુધી, પ્રકૃતિ સુધી પતંગિયા પહોંચી ગયા છે, ભલે આ કોન્ક્રીટના જંગલો છે તો. કે પછી આ અંતિમ છે પંક્તિ ચક્રવાત મિથુનની, લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિ દીર્ઘ કેવી, તો આખી ઘટના એમ કે પેલી બંને જણાને દિવસે સાથે રહેવાનું છે અને રાત્રે છૂટા પડવાનું છે, એટલે ચક્રવાકી કહે છે કે આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં દિવસ લાંબો હોય, ત્યારે ચક્રવાક કહે કે આને વિધિની વક્રતા પણ કહેવાય. તમે સમજો કે જ્યાં દિવસ લાંબા છે ત્યાં રાત્રિ પણ, આ વક્રતા, બરાબર. કે આપણે નસીબમાં જ
આ સમયે વિરહ લખાયેલો છે. આપણે કંઈ પણ આમાં કરી શકીએ નહીં. બરાબર કે પછી નરસિંહ મહેતા કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. બધું જુદું જુદું તમે ઘડી નાખો પણ અલ્ટિમેટલી જયારે બધું ભેગું કરો બંગડી ને બુટ્ટી ને માળા ને બધું તો એ અંતે તો હેમનું હેમ હોય. કૃષ્ણ કહો કે રામ કહો કે અલ્લાહ કહો કે ઈસુ કહો અંતે તો એ માત્ર એક ઈશ્વર છે. એટલે કે છે ને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો વાક્યનું આટલું મહત્વ છે. ફિલ્મો આપણે જોતા હોઈએ છીએ તો એ ફિલ્મના એક એક ડાયલોગ જ એટલો બધો મહત્વનો ડોન કો શું 11 મુલ્કોं की पुलिस डॉन के पीछे पड़ी है पर डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. પછી પેલું પુષ્પા फ्लावर पुष्पा नाम जान के फ्लावर समझे क्या फ्लावर नहीं मैं फायर है. બરાબર. તો આ વાક્ય આખી ફિલ્મ ને જે છે કે આખી કૃતિ જે છે એમાં જે વાક્ય છે એ તમને બરાબર જકડીને પકડે એટલે એનું એટલું મહત્વ હોય. તો એ વાક્ય વક્રતાની વાત છે. પછી આવે છે એ છે પ્રકરણ વક્રતા. નવલકથા હોય કે આખ્યાન છે તો આખ્યાનમાં એક આખું કડવું આખું મહત્વનું હોય કે પછી નવલકથા હોય તો એમાં કોઈ આખું પ્રકરણ મહત્વનું હોય કે કોઈ એક જીવનનો પ્રસંગ મહત્વનો હોય. બરાબર. તો એને પ્રકરણ વક્રતા કહેવાય. પ્રબંધના કોઈ એક ભાગ રૂપે પ્રસંગની આખી વક્રતા આવતી હોય છે. જેમ કે શર્વિલકનું મૃચ્છકટિકમ નામનું નાટક છે એમાં માટીની ગાડીનો પ્રસંગ આવે છે. એટલે પેલું એનો બાળક છે ચારુદત્તનો બરાબર એ માટીની ગાડીથી રમતો હોય છે અને ચારુદત્તની જે પ્રેમિકા હોય છે એને કે વસંત સેના એ તો બહુ પૈસાદાર હોય છે અને પોતાના પ્રેમીનું બાળક છે માટીની ગાડીથી રમે છે એટલે પોતાના બધા ઘરેણા એના ઉપર મૂકી દે છે. આખા નાટકમાં આ એક છાપ છોડી જતો આખો એક પ્રસંગ છે. બરાબર કે મામેરુમાં નરસિંહ મહેતાના વૈકુંઠ ગમનનો પ્રસંગ જે શરૂઆતમાં આવે છે. શિવલિંગની પૂજા કરે છે અને શંકર ભગવાન પ્રસન્ન થાય છે લઈ જાય છે ને રાસલીલા જોતા આખો હાથ બળે છે. તો એ આખી મહત્વની આખી વાત છે. બરાબર. તો એ જે છે કે મહાભારતમાં આપણે વિચાર કરો કે સૌથી અગત્યનું શું આવે તો કે દ્યુત સભા. કેમ તો કે એને કારણે પછી બધું મૂળ જે મહાભારત રચાવાનું હતું એના માટે દ્યુત સભા બહુ જરૂરી હતી. જો એ જુગાર ના રમ્યા હોત કે ન એ થયું હોત તો કદાચ કુરુક્ષેત્રનું યુદ્ધ ના થયું. બરાબર. શાકુંતલ અભિજ્ઞાન શાકુંતલ કરીને નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસનું તો વીટીનો પ્રસંગ તો શકુંતલાના પિતા જયારે આશ્રમમાં નહોતા અને દુષ્યંત આશ્રમમાં આવે છે અને શકુંતલા અને દુષ્યંત એકબીજાના પ્રેમમાં પડે છે અને બંને ગંધર્વ લગ્ન કરે છે અને દુષ્યંત છે એ શકુંતલાને પોતાના પ્રેમની નિશાની પોતાની વીંટી આપે છે અને પછી તો પોતાના રાજ્યમાં પાછો જતો રહે છે અને શકુંતલા દુષ્યંતના વિચારોમાં ખોવાયેલી હોય છે અને દુર્વાસા મુનિ આવે છે. બરાબર. અને દુર્વાસા મુનિ બોલાવે છે શકુંતલાને પણ શકુંતલા દુષ્યંતના વિચારોમાં છે સાંભળતી નથી. દુર્વાસા મુનિ તો ગુસ્સે થઈ જાય છે અને શ્રાપ આપે છે કે તું જેનો વિચાર અત્યારે કરે છે એ તને ભૂલી જશે. બરાબર. પછી શકુંતલા ગભરાઈ જાય છે દુર્વાસાને બહુ વિનંતી કરે છે ત્યારે દુર્વાસા કહે છે કે એની કોઈ નિશાની તું એને બતાવીશ તો બધી યાદશક્તિ એની પાછી આવી જશે. હવે આ બધી વાત થાય છે અને પછી શકુંતલાના પિતા કર્મ જે છે આશ્રમમાં પાછા આવે છે અને બધી ખબર પડે છે શકુંતલાને દુષ્યંતના રાજ્યમાં મૂકવા માટે જાય છે અને રસ્તામાં શકુંતલા નાહવા માટે ઉતરે છે અને જે પેલી વીંટી હોય છે એ સરકી જાય છે અને સરકીને માછલીના પેટમાં જતી રહે છે. એટલે જ્યારે દુષ્યંત તો એ ભૂલી ગયો છે દુર્વાસા મુનિના શાપને કારણે અને વીંટી બતાવવા શકુંતલા જાય છે ત્યારે વીંટી હોતી નથી. એટલે આખું જે છે એમાંથી પછી દુષ્યંત શકુંતલા છૂટા પડે છે અને ઘણો વખત રહીને આ બાજુ વીંટી છે એક માછલીના પેટમાં જતી રહ્યો છે અને માછલી માછીમારના હાથમાં આવે છે ને એમાંથી પેટ કાપે છે ને વીંટી નીકળે છે ને એમાંથી કંઈક દુષ્યંત સુધી વીંટી પહોંચે છે અને શકુંતલા એ બધી એને પાછી છે. તો આ વીંટીનો જે આખો પ્રસંગ છે એ આખા નાટકમાં સૌથી અગત્યનો બની રહે છે. તો એને પ્રકરણ વક્રતા તરીકે ઓળખાય છે. બરાબર. અને છેલ્લો પ્રકાર જે આવે છે વક્રતાના પ્રકારો એવી ટૂંકનોંધ પણ તમને પૂછાય તો 6 પ્રકાર વિશે આખા પ્રબંધનો જે ધ્વનિ આખી નવલકથાનો આખા કાવ્યનો આખા નાટકનો કે આખા આખ્યાનનો કે આખા ફાગુ કાવ્યનો કે આખી ટૂંકી વાર્તાનો કે આખા નિબંધનો
જે મૂળ ધ્વનિ, જે મૂળ વિચાર હોય એને પ્રબંધ વક્રતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? કે દાખલા તરીકે માનવીની ભવાઈ છે એમાં ભૂખથી એ ભૂંડી ભીખ છે એવું કહેવામાં આવ્યું છે. એટલે દુષ્કાળનું જે વર્ણન કર્યું છે એમાં રાજુ અને કાળુના જે પાત્રો છે એના દ્વારા ભૂખથી એ ભૂંડી ભીખ છે તે દર્શાવ્યું છે. એટલે ભીખ અને ભૂખ બેઉ જાત, એટલે માત્ર પેટની ભૂખ એવું નહીં, પણ અહીંયા શરીરની ભૂખ, વાસના, એના વિશે પણ અહીંયા આટલી વાત કરેલી છે. કે પછી તમે મળેલા જીવ, બહુ સુંદર નવલકથા છે મળેલા જીવ, તમારી બહુ ગમતી છે. એમાં શરૂઆત થાય છે જ્યારે કાળુ અને જીવી બંને જણા જે મેળામાં મળે છે અને ચક્રોમાં એક સાથે બેસે છે અને ત્યાંથી ચક્ર ચાલુ થાય છે, પ્રેમમાં પડે છે અને એ આખું પાછું છેલ્લે અંત પણ એ ચક્રો સુધી આવે છે. પણ પ્રેમમાં પડેલા આ જે બે જીવ છે ક્યારેય ભેગા નથી થઈ શકતા. બરાબર? એની જે વ્યથા અને વેદના છે. પણ કૃતિને અંતે જ્યારે જીવી ગાંડા જેવી થઈ જાય છે ત્યારે પેલો કાનજી એને પાછા મેળામાં જ બંને જણા ભેગા થાય છે. તો એ આખી કૃતિનો એ રીતે આખો સાર થાય છે. અતિ જ્ઞાન ખંડ કાવ્ય લો તો એની અંદર જે સહદેવના અતિ જ્ઞાનને કારણે એની જે પીડા અને એની જે વેદના છે એ જ આ આખા ખંડ કાવ્યનો સાર બનીને રહે છે. તો આ રીતે કુંતકનો વક્રોક્તિ વિચાર અને વક્રતાના જે 6 પ્રકાર એણે ગણાવ્યા છે એની પ્રાથમિક માહિતીની આપણે ચર્ચા કરી.